થોડીવારમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશવાસીઓ સાથે 128મી વખત કરશે મન કી બાત। 24 કલાક પર થોડી ક્ષણોમાં જુઓ મન કી બાત લાઈવ। શ્રીલંકામાં તાંડવ મચાવી ચક્રવાત દિતવાહ દક્ષિણ ભારત તરફ વધ્યું આગળ। આજે સાંજ સુધીમાં દક્ષિણ ભારતના દરિયાકાંઠે ટકરાવવાની સંભાવના। તમિલનાડુ, પુડુચેરી અને આંધ્રપ્રદેશમાં ભારે વરસાદ સાથે ફૂંકાયો પવન। કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની મુશ્કેલીમાં વધારો। નેશનલ હેરાલ્ડ કેસમાં વધુ એક એફઆઈઆર નોંધાઈ। દિલ્હી પોલીસે સોનિયા, રાહુલ સહિત 6 અન્ય લોકો અને 3 કંપની સામે અપરાધિક ષડયંત્ર રચવાનો નોંધ્યો ગુનો। વરુણ પટેલની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઈડબ્લ્યુએસ લાગુ કરવા માંગ। જો ઈડબ્લ્યુએસ લાગુ નહીં થાય તો પાટીદારોનું રાજકીય પતન થવાની કરી વાત। સોશિયલ મીડિયામાં લખ્યું, દૂરબીનથી જોશો તો પણ રાજકારણમાં પાટીદારો નહીં દેખાય। ગુજરાતના રાજનીતિમાં જામ્યું પટ્ટાનું રાજકારણ। જિગ્નેશ મેવાણી બાદ હવે ગોપાલ ઇટાલિયા મેદાનમાં। કમરના બદલે ગળાના પટ્ટા પહેરનારાના પટ્ટા ઉતરાવી દેવાની આપી કરી વાત।